નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 22/7/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારી સોના ચાંદીના ભાવની અપડેટ દરરોજ તમને મળતી રહે। તો મિત્રો ખાસ કરીને ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી, ભાવ છે તે કંદરે સ્થિર રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે બજાર છે તે સ્થિર વધુ રહી છે અને વધઘટ છે તે ઓછી થઈ રહી છે। ત્યારે 22 સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,225 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,800 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,250 અને 100 ગ્રામ સોનું 13,22,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર સતત બીજા દિવસે વધારો તરફી વલણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે સામાન્ય વધારો થયો હતો, આજે ફરી એકવાર માર્કેટમાં થોડો વધુ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો ખાસ કરીને 24 સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,421 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,15,416 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,210 અને 100 ગ્રામ સોનું 14,42,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 24 સોનાના 100 ગ્રામના ભાવમાં 7,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર બજારમાં વધારો તરફી વલણ વચ્ચે 24 સોનાના ભાવમાં પણ મોટો વધારો આજે જોવા મળી રહ્યો છે। તો મુખ્યત્વે અત્યારે 18 સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ સોનું આજે 10,821 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,568 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,08,210 અને 100 ગ્રામ સોનું આજે 10,82,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 સોનાના 100 ગ્રામના ભાવમાં 5,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો માર્કેટમાં ફરી એકવાર વધારા તરફી વલણ વચ્ચે આમ જોવા જઈએ તો ફરી એકવાર 2 દિવસ વધારા તરફી માહોલ બન્યો છે। આમ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે અને આ વચ્ચે થોડી માર્કેટમાં એક પ્રકારે લેવાલી છે તે વધારો થતા બજારમાં એક થોડો કરંટ જોવા મળ્યો છે 2 દિવસથી અને એક વધારા તરફી વલણ બન્યું છે। જો કે આ વલણ લાંબો સમય સુધી ટકશે નહીં અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ જોઈ લઈએ તો 96 રૂપિયા અને 30 પૈસા નજીક ડોલર સામે રૂપિયો મૂવમેન્ટ કરી રહ્યો છે। મતલબ કે ડોલર સામે રૂપિયામાં થોડી મજબૂતાઈ છેલ્લા 2 દિવસથી થોડી સામાન્ય એવી મજબૂતાઈ જોવા મળી રહી છે। ધન્યવાદ।